નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન. એમાં આપણે વિભાગ C ના દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો આગળના વિડીયો જોઈ લેજો. એમાં વિભાગ A અને વિભાગ B થઈ ગયા છે, થિયરી આગળ થઈ ગઈ છે. આજે આપણે વિભાગ C ના દાખલા જોઈએ. વિભાગ C ના પણ 2 વિડીયો આગળ આવી ગયા છે. આજે વિભાગ C નો ત્રીજો વિડીયો છે. તો રકમ જોઈએ. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:2:2 છે. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2/9, 3/9 અને 4/9 નક્કી કર્યું છે. આ માહિતી પરથી કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે ત્યાગના સૂત્રથી શોધો. મિત્રો, અહીંયા ત્યાગના સૂત્રથી કીધું છે. પછી કીધું છે કે ઉપરોક્ત માહિતી ઉપરથી લાભના સૂત્ર દ્વારા કયા ભાગીદારને કેટલો લાભ મળશે તે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ત્યાગનું સૂત્ર અને લાભનું સૂત્ર બંને વાપરવાનું છે. તો આપણે એનો જૂનો ભાગ જોઈએ તો 5:2:2, બરાબર. તો એનો થશે પ્રવીણનો 5/9, મહેન્દ્રનો 2/9 અને અરવિંદનો 2/9. નવો ભાગ થશે 2/9, 3/9 અને 4/9. તો પહેલાં આપણે ત્યાગના સૂત્ર દ્વારા જોઈએ. તો ત્યાગ બરાબર ત્યાગનું સૂત્ર આપણને ખ્યાલ છે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો પ્રવીણનો ત્યાગ છે 5/9 માઇનસ 2/9. છેદ સરખા જ છે એટલે 5માંથી 2 જાય 3/9. ત્યાગના સૂત્ર દ્વારા લીધું છે માટે ત્યાગ. મહેન્દ્રમાં ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીએ તો 2/9 માઇનસ 3/9. છેદ સરખા છે માટે માત્ર અંશની બાદ બાકી થશે. 2માંથી 3 જાય તો -1/9. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે કે ત્યાગના સૂત્ર દ્વારા માઇનસમાં જવાબ આવે તો એને લાભ કહેવાય. હવે અરવિંદનો ત્યાગ જોઈએ તો 2/9 માઇનસ 4/9. તો અંશનો બાદ બાકી કરીએ. 2માંથી 4 જાય -2/9. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે ત્યાગ છે એટલો જ લાભ છે. ત્યાગ છે 3/9, લાભ 2 ને 1 3/9. બરાબર છે. આ જ દાખલામાં આપણે કીધું છે કે લાભનું સૂત્ર વાપરીને લાભ ગોતો. તો લાભનું સૂત્ર મૂકીએ. લાભનું સૂત્ર લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો પ્રવીણનો લાભ શોધીએ. 2/9 માઇનસ 5/9. 2માંથી 5 જાય માટે 3/9. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે કે લાભના સૂત્ર દ્વારા જો જવાબ માઇનસમાં આવે તો એને ત્યાગ કહેવાય. પછી મહેન્દ્રનો લાભ શોધીએ. 3/9 માઇનસ 2/9, તો લાભ થયો 1/9. એવી જ રીતે અરવિંદનો લાભ શોધીએ. 4/9 માઇનસ 2/9 માટે 2/9. બરાબર. આ જ દાખલો આપણે ત્યાગ અને લાભ બંનેના સૂત્ર દ્વારા જોયો. હવે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે જૂન 24 અને માર્ચ 25માં પૂછાયેલો છે. આજુબાજુ અને કાજુ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 5:4:3 છે. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. લાભનું પ્રમાણ શોધવાની છે તો આપણે લાભનું સૂત્ર મૂકશું. સૌ પ્રથમ આપણે જૂનો ભાગ લખીએ. તો આજુનો છે 5/12, બાજુનો છે 4/12 અને કાજુનો છે 3/12. નવો ભાગ આજુનો છે 2/5, બાજુનો છે 2/5 અને કાજુનો છે 1/5. હવે આપણે ભાગીદારનું લાભનું સૂત્ર મૂકીએ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આજુનો નવો ભાગ છે 2/5 માઇનસ જૂનો ભાગ છે 5/12. વિદ્યાર્થી મિત્રો, લસા નીકળશે 60. ચોકડી ગુણાકાર કરીએ. 12 × 24, 5 × 25, 12 × 5 = 60. 24 - 25 માટે આવશે -1/60. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે લાભના સૂત્ર દ્વારા જો જવાબ માઇનસમાં આવે તો એને ત્યાગ કહેવાય. બાજુનો છે 2/9 માઇનસ 4/12. લસા 60 નીકળશે. 12 × 24, 4 × 5 = 20. તો લાભ થશે 4/60. વિદ્યાર્થી મિત્રો, કાજુનો છે નવો ભાગ 1/5 માઇનસ જૂનો ભાગ છે 3/12. 12 × 1 = 12, 5 × 15 અને 12 × 5 = 60. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ 12માંથી 15 જાય માટે -3/60. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે લાભના સૂત્ર દ્વારા જવાબ માઇનસમાં આવ્યો છે એટલે ત્યાગ છે. તો આજુનો ત્યાગ છે 1/60, કાજુનો ત્યાગ છે 3/60 અને બાજુનો લાભ છે 4/60. તો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો દાખલો આપણે જોઈએ. આ માર્ચ 24માં પૂછાયેલો છે. અપૂર્વ, અક્ષય અને આર્ય એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 1:2:2 છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. હવે જૂનો ભાગ જોઈએ. અપૂર્વ, અક્ષય અને આર્યનો 1/5, 2/5 અને 2/5. નવો ભાગ છે 3/6, 2/6 અને 1/6. ત્યાગનું સૂત્ર મૂકીએ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અપૂર્વનો છે 1/5 માઇનસ 3/6. વિદ્યાર્થી મિત્રો, લસા 30 નીકળશે. 6 × 1 = 6, 3 × 5 = 15 અને 6 × 5 = 30. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ત્યાગના સૂત્ર દ્વારા માઇનસમાં જવાબ આવે છે એટલે લાભ. અપૂર્વને 9/30 લાભ મળે છે. હવે અક્ષયનો જોઈએ. અક્ષયનો જૂનો ભાગ છે 2/5 માઇનસ નવો ભાગ છે 2/6. લસા 30 નીકળશે. 6 × 2 = 12, 5 × 10 = 6 × 5 = 30. તો 12માંથી 10 જાય 2/30. તો અક્ષયનો ત્યાગ છે 2/30. આર્યનો જોઈએ. આર્યનો જૂનો ભાગ છે 2/5 માઇનસ નવો ભાગ છે 1/6. તો 6 × 2 = 12, 5 × 5 અને 6 × 5 = 30. તો વિદ્યાર્થી મિત્રો, 12માંથી 5 જાય 7/30 માટે આર્યનો પણ ત્યાગ છે 7/30. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે લાભ છે 9/30, એવી જ રીતે ત્યાગ પણ છે 9/30. 7 ને 2 9. બરાબર. તો જેટલો લાભ છે એટલો જ ત્યાગ છે. તો
વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, હાઇપ કરજો, 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુને વધુ શેર કરજો. હજી આપણે વિભાગ સીના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. આગળના વિડીયોમાં આપણે વિભાગ સીના દાખલાની પ્રેક્ટિસ કરીશું. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. આગળના વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.